આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય વલ્લભ વિજયજી મહારાજ પંજાબની અંદર વિચરણ કરી રહ્યા છે. એમના જીવનના અનેક ગુણોમાંનો એક ગુણ કે એમણે ઉગ્ર વિહારો કર્યા છે. ઉગ્ર વિહારો ઘણી બધી વાર પંજાબમાં એ ગયા હતા. પંજાબથી પાછા મુંબઈ, ગુજરાત વગેરે આવ્યા હતા. કેટલાક એવા પ્રસંગો પણ એમના જીવનમાં આવે છે કે રોજના 30 માઇલનો વિહાર કરતા હતા સાહેબ. 30 માઇલ્સ અ ડે ચાલીને. એટલા બધા પરિશ્રમી હતા સાહેબ. આપણને એવું લાગે કે અંદર મનમાં કેવો ભેખ ધર્યો હશે સમાજનું ભલું કરવાનો. કોઈ નામના કીર્તિનો તો વિષય હતો નહીં, કારણ કે સાહેબ જે પણ એમના જીવનમાં કરાવ્યું છે એ એક પણ સંસ્થામાં ક્યાંય વલ્લભ શબ્દ પણ જોવા નથી મળ્યો. બધે જ આત્મારામજી મહારાજ. અને તેમ છતાં પણ આટલું બધું વિચરણ કરવાનું એ બતાવે છે કે આ મહાપુરુષની નિસ્વાર્થતા અદમ્ય કક્ષાની હતી. અદમ્ય કક્ષાની. સમાજ કઈ રીતે આગળ વધે, બસ આ લગ્ની જાણે એમના જીવનનો મંત્ર હતો. સાહેબ કાંગડાજીની યાત્રા કરીને લાહોર ગયા. સંવંત 1980નું એમના દીક્ષા જીવનનું 39મું ચાતુર્માસ એમણે લાહોરમાં કર્યું. લાહોરમાં પ્રતિષ્ઠા કરાવી સાહેબે. આ એ સમય હતો કે જ્યારે અખંડ ભારત હતું, એટલે લાહોર પણ ભારતનું જ અંગ હતું. અને એ વર્ષે એ ઘટના એવી થઈ કે જે ઘટનાએ એમના જીવનની અંદર એમની માટે કદાચ બહુ મોટું કાર્ય નથી કર્યું, પણ એમના જીવનની ગરિમાને અત્યંત ઊંચી કક્ષાએ પહોંચાડી. લાહોરનો શ્રી સંઘ, અને કદાચ એમ કહી શકીએ અપેક્ષાએ કે સમગ્ર ભારતના તમામ શ્રી સંઘો એ સમયે એક બાબતમાં સંપૂર્ણપણે સહમત થયા હતા, અને એ બાબત હતી પરમ પૂજ્ય વલ્લભ વિજયજી મહારાજને આચાર્ય પદવી આપવાની. પોતાના દીક્ષા જીવનના 39th યરમાં એમને આચાર્ય પદવી અપાઈ. આચાર્ય પદની પદવી માટે પ્રવર્તક શ્રી કાંતિ વિજયજી મહારાજ તથા શ્રી હંસ વિજયજી અને શ્રી સંપત વિજયજી તથા શ્રી સુમતિ વિજયજી, આ 4 મહાપુરુષો એવા હતા કે જે એમના વડીલો હતા. એ લોકો બિરાજમાન હતા ગુજરાતમાં, પરંતુ આ ચારેવે એટલી સહર્ષ આ સંઘને રજા આપી કે તમે અતિ સુયોગ્ય એવા મહાત્માને આચાર્ય પદવી આપો છો. આ પદવીના પ્રસંગથી આચાર્ય પદવીની ગરિમા પણ વધશે. અને આવા આશીર્વાદ પ્રાપ્ત થયા હોય પછી શ્રી સંઘને શું જોવાપણું રહે. અને હજારોની માનવ મેદની. એમ કહેવાય છે કે પંજાબના 75 શહેર 75 સિટીઝ એના આગેવાનો ભેગા થયા હતા. એ બધા જ સંઘો ભેગા થઈ અને આ બધાએ ભેગા મળી ઉત્સવ કરી અને વલ્લભ વિજયજી મહારાજને વલ્લભ સુરી મહારાજ બનાવ્યા હતા. 1981નો માગસર સુદ 5મનો દિવસ. અને શ્રી સંઘે એમને અભિનંદન પત્ર તો આપ્યું જ, એ સાથે સાથે એમના મહાત્મા ઉપન્યાસ સોહન વિજયજી મહારાજને ઉપાધ્યાય પદ પણ અપાયું. પ્રવર્તક શ્રી કાંતિ વિજયજી મહારાજ એ સમયે જામનગરમાં બિરાજમાન હતા. એમણે આશીર્વચન આપતો એક પત્ર મોકલાવ્યો. પત્રમાં એમણે લખ્યું હતું કે આપ ગુરુ મહારાજની સેવા ભક્તિમાં નિરંતર રહ્યા છો.
પંજાબની અંદર મહારાજ સાહેબ રૂપી એટલે કે આત્મારામજી મહારાજ રૂપી સૂર્યનો અસ્ત થયો એ પછી તે ક્ષેત્રોમાં તમારા હાથે અનેક પ્રભાવજનક શુભ કાર્યો થયા છે. ફક્ત તમારો નહીં, પંજાબનો પણ નવો સૂર્યોદય થયો છે. આ બધાથી આકર્ષિત થઈ અને શ્રી સંઘે આપને ગુરુ મહારાજના પટ્ટધર એ રીતે અભિષેક્યા છે. તે સૌ માટે ખુશીની વાત છે. હવે ભવિષ્યમાં તમારા દ્વારા અધિકાધિક ધર્મ કાર્યો થાય, શાસનની શોભામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય અને અન્ય મુનિરાજો પણ તેનું અનુસરણ કરે તો તેમની પણ શોભા એ પણ આપની જ શોભા છે. બીજી એમણે એક વાત બહુ સરસ લખી હતી કે આત્મારામજી મહારાજ જ્યારે વિદ્યમાન હતા ત્યારે ક્યારેય પણ સકારણ કે નિષ્કારણ કોઈ કશાય નહોતો થયો. એમની પ્રકૃતિ એવી હતી કે ક્યારેક કોઈક નજીકના વ્યક્તિઓને કશાય થાય ને તો એ તરત એમને કહી દેતા કે જાઓ મિચ્છામી દુક્કડમ આપી આવો. અને એમને એટલું યાદ રહેતું. એટલે કેટલીય વાર આવું થયું હતું કે સંવત્સરી પ્રતિક્રમણ ચાલુ થવાનું હોય એ પહેલાં એ પોતે કેટલાક મહાત્માઓ જે એમના ધ્યાનમાં હતા એમને યાદ કરાવે કે તમારે આમને આ શ્રાવકને મિચ્છામી દુક્કડમ આપવાનું બાકી છે. ગુરુ મહારાજ એટલું બધું આ મિચ્છામી દુક્કડમ માંગવાનું મહત્ત્વ ધરાવતા હતા મગજની અંદર કે કશાયો લાંબા ન ટકવા જોઈએ, કશાયો જાડા ન થવા જોઈએ, એ પાતળા જ રહેવા જોઈએ. બસ એ વાત ટાંકી અને હું આપને એમ કહું છું કે ગુરુ મહારાજના ચરણોમાં રહી આપે ખૂબ અનુભવ સંપાદન કર્યો છે અને એમની આ વાતનું અનુકરણ આપ કરી જ રહ્યા છો અને આગળ પણ કરતા રહેજો અને કરાવતા રહેજો. શ્રી ગુરુ મહારાજ આપને સહાયતા આપે અને આપ એવા કાર્યો કરવાને યોગ્ય બનો કે જેનાથી શ્રી ગુરુ મહારાજનું નામ જગતમાં અધિકથી અધિક રોશન થાય. આ હતા પ્રવર્તક મહાત્માના આશીર્વચનો. શ્રી સંઘે આ પત્ર વલ્લભસુરી મહારાજ સાહેબની સામે વાંચ્યો અને વિધિ વિધાન વગેરે બધું જ થયું. બહુ રંગે ચંગે બધા મહોત્સવ પૂરો થયો એટલે બધાએ છેલ્લે એમને એમ કીધું કે સાહેબ હવે આપ કંઈક પ્રકાશો. અને વલ્લભસુરી મહારાજ સાહેબ એમના આચાર્ય પદવી પછીના પ્રથમ ઉદ્બોધનની અંદર એમણે એક એટલી સરસ વાત, એટલા સરસ મુદ્દાને એમણે ઉંચક્યો કે જે સાંભળીને આપણને ખરેખર હર્ષના અશ્રુ આવે કે બાપ કેવો હોય જ્યારે પોતાના જીવનનો શ્રેષ્ઠતમ પ્રસંગ છે પદવીનો, એવા સમયે જ્યારે એ ઘણું બધું બોલી શકતા હતા પોતાના ગુરુ વિશે, પોતાના ભવિષ્યના વિચારો, કલ્પનાઓ વિશે, અને એ સમયે એમણે ઉદ્બોધનની અંદર એક મુદ્દો લીધો. જનતા સાથેના સીધા સંપર્કના કારણે મારા જીવનની અંદર સામાન્ય જનતાના સુખ દુઃખો, ઈચ્છા અનિચ્છાઓ, પૂર્વગ્રહો, પક્ષપાતો, મર્યાદાઓ, વિચિત્રતાઓ, ગુણો, દુર્ગુણો અને નબળાઈઓ, આ બધું જ હું મધ્યમ વર્ગ અને સમાજ આ બધા જ વાતોથી હું વાકેફ છું. હું એમ કહી શકું કે જૈન સમાજની નાડી મારા હાથમાં છે. પણ મને જે સૌથી વધુ આજે આચાર્ય બન્યા પછી પણ જે ચિંતા થાય છે એ છે મધ્યમ વર્ગની. કારણ કે મધ્યમ વર્ગની ઘણી ખરી નબળાઈઓ એ અનુકરણમાંથી આવે છે. દેખાદેખીના ખપ્પરમાં, સમાજની રૂઢિઓમાં બચત ખર્ચાઈ જાય એ રીતે મધ્યમ વર્ગ આજે રહેસાઈ રહ્યો છે અને અન્યનો દેવાદાર પણ બની રહ્યો છે. જો એ પોતાના કૃત્યો પરત્વે જાગૃત ન હોય તો એ સમાજમાં આડી માર્ગે જશે અને આખરે આ મધ્યમ વર્ગ સમાજને બોજારૂપ બની જશે. પણ મધ્યમ વર્ગ એ આ સમાજની કરોડરજ્જુ છે અને દિન પ્રતિદિન મધ્યમ વર્ગની બગડતી પરિસ્થિતિ એ અતિ દુઃખદ છે.
સાહેબ ભારપૂર્વક એવું બોલ્યા હતા કે જો મધ્યમ વર્ગ તૂટી જશે તો સમાજનો પાયો સ્થિર નહીં રહે, સમાજમાં અરાજકતા અને આંતરવિગ્રહની ભૂમિકા રચાશે. આવતીકાલની રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક પરિબળોએ સર્જેલી તમામ પરિસ્થિતિના પ્રત્યાઘાતો જે સમાજ ન જીરવી શકે તે ભારે પછડાટ ખાશે. અને એટલે આચાર્ય પદવી પછીના ઉદ્બોધનમાં સાહેબે એક વાત પર અતિશય ભાર મૂક્યો કે મધ્યમ વર્ગનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. મધ્યમ વર્ગ દેખાદેખીમાં આડેપાટે ન વહી જાય એ માટે મધ્યમ વર્ગમાં ધર્મનું આલંબન જેટલું વધે એટલું અપાવવું ખૂબ જરૂરી છે. મધ્યમ વર્ગ ન લાચારીમાં રહેવો જોઈએ, ન કોઈ નશામાં રહેવો જોઈએ. એ પોતાની જે પરિસ્થિતિ છે એના સ્વીકારમાં અને એનાથી સારું શું થઈ શકે એના પ્રયત્નમાં હોવો જોઈએ. સાહેબની આ વાણી અનેક લોકોના આંખમાં એ સમયે આંસુ આવ્યા કે આ કયા આચાર્ય ભગવંત આપણને મળ્યા. એમના જીવનની શ્રેષ્ઠતમ પળોમાં પણ એમને યાદ કોણ આવ્યું? તો કે સમાજનો મધ્યમ વર્ગ. આજે કેટલાય નેતાઓ જે આપણને બહુ આશાસ્પદ લાગે છે, આ બધાઓ દ્વારા ઇનફેક્ટ એમ કહી શકીએ કે આઝાદ થયા પછીથી તમામ નેતાઓ દ્વારા જો કોઈ એક વર્ગ સતત ઉપેક્ષિત રહ્યો છે, ઇગ્નોર રહ્યો છે, તો એ છે મધ્યમ વર્ગ. અને આ વલ્લભસુરી મહારાજ સાહેબની કરુણા જુઓ, એમનો વાત્સલ્યનો ભાવ જુઓ કે પોતાની આચાર્ય પદવીના દિવસને એમને મધ્યમ વર્ગ યાદ આવ્યો. આવા કમાલના ગુરુ ભગવંત. આપણને એમ લાગે કે સંતો એ સમાજના પિતા છે. આ જે વાત છે એ સાહેબના કેસમાં સંપૂર્ણપણે યથાર્થ લાગે. લાહોરનો ઉત્સવ પૂરો થયો. પૂજ્ય શ્રી ગુજરાનપુર આવ્યા. ગુજરાનપુરે પણ બહુ જ ઉત્સાહ અને ઉલ્લાસથી એમને વધાવ્યા. શ્રી આત્માનંદ જૈન ગુરુકુળની શરૂઆત થઈ. ગુરુકુળની સમિતિ રચાઈ. ઉત્તરોત્તર એનો વિકાસ પણ થયો. પંજાબની ઉન્નતિ માટે આ એક અત્યંત મહત્ત્વનું કાર્ય થયું. એ જ વર્ષની અંદર એક નબળા સમાચાર પણ એ આવ્યા કે અત્યંત કર્મઠ અને કર્મશીલ એવા એમના શિષ્ય પૂજ્ય સોહન વિજયજી મહારાજ એ સંવત 1992 કારતક વદ 14ના દિવસે ઉપાધ્યાય શ્રી પદ ઉપર જે હતા તેઓ કાળધર્મ પામ્યા. આ એ જ ગુરુ ભગવંત હતા કે જેમણે આત્માનંદ જૈન મહાસભાની શરૂઆત કરાવી હતી અને પંજાબની દરેક પ્રવૃત્તિઓ બહુ રસપૂર્વક પોતે સંભાળતા. વલ્લભસુરી મહારાજ સાહેબ માટે એવું કહેવાતું કે એમણે એમના શિષ્યોને એટલા બધા ટ્રેન કર્યા હતા કે દરેક શિષ્ય પાસે પોતાનું એક સેક્શન હતું, એક ફિલ્ડ હતું. પંજાબ તો પંજાબની બાબતોમાં આ મહાત્માઓ ધ્યાન આપશે. મુંબઈ તો મુંબઈના કેળવણીને લગતા પ્રશ્નોમાં આ મહાત્મા ધ્યાન આપશે. અને બીજા કોઈક પ્રશ્નો છે તો એમાં આ મહાત્મા, સામાજિક પ્રશ્નોમાં આ મહાત્મા ધ્યાન આપશે. ગુજરાત, બરોડા આ બધી જગ્યાએથી પ્રશ્નો આવે તો આ મહાત્મા પાસે તમારે જવું. અને આ બધી ડાળખીઓ અંતે જે મૂળને અડીને રહી હોય એ મૂળ એટલે વલ્લભસુરી મહારાજ પોતે. પણ આ તંત્ર હતું, એક સિસ્ટમ હતી, એક અનુશાસન હતું. આજે આપણને ઘણીવાર આવો વિચાર આવે. અત્યારે સંઘનો પરમ પુણ્યોદય છે કે ચારિત્ર લેતા યુવાનો અને દીક્ષિત થતા આત્માઓ આજે કદાચ બહુ જ મોટી અને સારી સંખ્યામાં છે. એક સમયે જ્યારે શાસન સમ્રાટ બાપજી મહારાજ વગેરે થયા ત્યારે 40-50ની અંદરની સંખ્યામાં જે સાધુ ભગવંતો હતા એ આજે 5 આંકડામાં પહોંચી ગયા. આનંદ ખૂબ છે, પરંતુ સાથે એક વિચાર એ પણ આવે કે વલ્લભસુરી મહારાજ સાહેબે જેમ તમામ મહાત્માઓમાં એમના કેલિબર પ્રમાણે એમને ડિપાર્ટમેન્ટ આપી દીધા હતા અને એના કારણે
સમાજને પણ એક બહુ મોટો ફાયદો થતો કે એમને એક્ઝેક્ટ ખ્યાલ રહેતો હતો કે મારે કયા પ્રશ્ન માટે કોની પાસે જવાનું છે, અને એ ક્લેરિટીના કારણે પ્રશ્નો સોલ્વ થવા બહુ ફાસ્ટ થતા. આજે મહાત્માઓ સંશોધક બનવાની દિશામાં, મહાત્માઓ પૂર્વના ઇતિહાસને સરસ મજાના ઉલેચવાની દિશામાં એવા પર્ટિક્યુલરલી જો અસાઇન થઈ જાય આ યંગ બ્લડ આપણું ગુરુ ભગવંતોનું, તો કેટલા બધા ક્ષેત્રો સંભાળાઈ જાય. પેલા ક્ષેત્રના અવગ્રહો હતા. કચ્છ છે તો આ મહાત્મા, પંજાબ છે તો આ મહાત્મા, ગુજરાતનો આ મહેસાણાવાળો ભાગ છે તો આ મહાત્મા. આમ એક આખી તંત્રની વ્યવસ્થા હતી, અને જેના કારણે બધું જ સરસ સચવાતું કે તે ક્ષેત્રોમાં સંઘોમાં વિખવાદ થાય તો એ એમના જે ગુરુ ભગવંત છે એમની પાસે જતા. બધાને ખબર હતી કે મારે આમની પાસે જવાનું છે. શાસન એ છે, વ્યવસ્થા તંત્ર એ છે કે જ્યાં દરેક વસ્તુ અસાઇન્ડ હોય. કોઈક મહાત્મા એ પર્ટિક્યુલર ફિલ્ડનું ભણતા હોય તો એમની એ બાબતની એક્સપર્ટી હશે, તો સંઘને ખ્યાલ આવશે કે ભાઈ અમારે દેરાસર વિષયક વાત કરવી છે તો આ મહાત્મા, શિલ્પ વિષયક વાત કરવી છે તો ચાલો આ મહાત્મા. વલ્લભસુરી મહારાજનું આ વિઝન આજે જો સમગ્રતયા પરમાત્માના શાસનની અંદર સમુદાયને થોડો ઘણો સમય માટે સાઈડ પર રાખી અને જો આવી કંઈક પહેલ થાય તો એ સંઘને બહુ ઉપકારક બની શકે, એવું આપણે આ વલ્લભસુરી મહારાજના દૃષ્ટાંતમાંથી બહુ સરસ રીતે તાગ મેળવી શકીએ છીએ કે એ મહાપુરુષમાં આ વિઝન હતું. પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા અને ત્યાર પછીથી સાહેબ પંજાબના શહેરોમાંથી થઈ અને હસ્તિનાપુરની તીર્થની યાત્રા કરી બિનોલી પધાર્યા. દેવબંધ પ્રતિષ્ઠાનો ઉત્સવ આ બધું કરી અને ત્યાર પછીથી 2 દીક્ષાઓ થઈ. જેઠ સુદ ત્રીજનો દિવસ હતો. લાલા ખજાનચી લાલ લોઢા અને રાધનપુરવાળા શ્રી ભોગીલાલભાઈ એ બંનેઓને દીક્ષા આપવામાં આવી, અને શ્રી વિશુદ્ધ વિજયજી અને શ્રી વિકાસ વિજયજી આ નામો રાખવામાં આવ્યા. ત્યાર પછીથી બડૌત પધાર્યા. સંવત 1982નું ચાતુર્માસ બડૌતમાં કર્યું. ત્યાં આગળ પણ નૂતન જીન મંદિરનું ખાતમુહૂર્ત થયું, પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ સાહેબ દિલ્હી પધાર્યા. દિલ્હીમાં ગોળવાડના આગેવાનો પધાર્યા હતા અને મુંબઈથી પણ લોકો પધાર્યા હતા. એક આખો મહિનો માસકલ્પ એમણે દિલ્હીમાં કર્યો. ત્યાંથી વિહાર કરી અલવર પધાર્યા, ત્યાં પ્રતિષ્ઠા કરી. જયપુર, અજમેર, નયા શહેર વગેરે સ્થળોએ વિહાર કરતાં કરતાં આચાર્ય શ્રી બીજોવા પધાર્યા, ત્યાં ચાતુર્માસ કર્યું અને ત્યાં આત્મવલ્લભ જૈન લાઇબ્રેરી અને જૈન યુવક મંડળની સ્થાપના કરી. અને છેક એ ઉત્તર પ્રદેશથી વિહાર કરી અને પૂજ્ય શ્રી ગુજરાત પાટણમાં પધાર્યા. સાહેબનો વિકાસનો ક્રમ, વિહારનો ક્રમ સાંભળીએ તો આપણને એકચ્યુઅલી થાક લાગી જાય સાંભળતા સાંભળતા કે આ ગુરુ ભગવાન શું કરતા હતા. આપણે એવું સાંભળ્યું કે મહાપુરુષો આ ભૂમિને પવિત્ર કરવા માટે જન્મ્યા છે, પણ એ તો એવું પણ થઈ શકે કે પોતાને જ્યાં જ્યાં અનુકૂળ પડે ત્યાં ત્યાં જઈને એને પવિત્ર કરે. પણ જ્યારે વલ્લભસુરી મહારાજ સાહેબને સાંભળીએ ત્યારે કદાચ એવું લાગે કે એમને કદાચ આ ભેખ ધરી હતી, આ નિયમ લીધો હતો કે મારે જાણે સમગ્ર ભારતને, સમગ્ર ભૂમિઓને, નાના નાના ગામો શીખે બધાને મારે પવિત્ર કરવા છે. અને એ પોતાની સાધુતા દ્વારા તે ગામોની અંદર વિચરણ કરી અને જે જૈનો જૈનત્વથી અળગા થઈ જતા હતા એ બધાને સાહેબ જાણે ફરી જોડવા માટે એક યજ્ઞ કરીને બેઠા હોય એ રીતે તેઓ વિચરણ કરતા. પાટણથી મરુભૂમિના ઉદ્ધાર માટે પછી એમને પન્યાશ્રી લલિત વિજયજી મહારાજ સાહેબને આજ્ઞા આપી અને એમને મરુભૂમિનું ઉદ્ધારનું કાર્ય સોંપ્યું. વરકાણાની અંદર એ સમયે એક સરસ મજાની વિદ્યાલયની સ્થાપના થઈ અને એ સંસ્થા ખૂબ વિકાસ પણ પામી. પાટણમાં પ્રવર્તક મહારાજ શ્રી મુનિશ્રી ચતુર્વિજયજી, મુનિશ્રી પુણ્ય વિજયજી આ બધા મહાત્માઓ મળ્યા. વિદ્યાર્થીઓનું સંમેલન થયું
અને ત્યાર પછીથી ચારૂપ, કલાણા, મેત્રાણા, ગઢ, ભીલડિયાજી, ડીસા અને પાલનપુર આ બધાનો વિહાર કરી ફરી પાછા પાટણ પધાર્યા અને સંવત 1984નું ચાતુર્માસ જે છે એ ફરી પાછું પાટણ કર્યું. પાટણની અંદર જ્ઞાન ભંડારનું એક બહુ મોટું કામ સાહેબે ત્યારે સંભાળ્યું. ત્યાર પછીથી એ ચાતુર્માસ બાદ ગાંભુની યાત્રા કરી ધીણોજથી મહેસાણા, બોરું થઈ પાનસર તીર્થમાં સ્થિરતા કરી અને કલોલ શેરીસા થઈ ત્યાંથી નરોડા દ્વારા સાહેબ રાજનગર પધાર્યા. રાજનગરની અંદર વર્ષો પછીથી સાહેબ પધાર્યા અને સમય ધર્મ નામનો એક ધર્મ છે એ ધર્મ ઉપર એમણે પ્રવચનો શરૂ કર્યા રાજનગરની અંદર. અને એ સમયે કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા, કેટલાક વૈચારિક મતભેદો ઊભા થયા હતા. એ કયા મતભેદો અને એ મતભેદોની ક્લેરિટી કરવા, સોલ્યુશન લાવવા સાહેબે એક જબરદસ્ત ટેગલાઇન ને પંચલાઇનનો મારો ચલાવ્યો હતો. અને આ જે વાતો છે એમની એ રાજનગરના એ સમય ધર્મના પ્રવચન શ્રેણીની એ હું ચોક્કસ એવું માનું છું કે આપણા બધા માટે આવા પદાર્થો ફર્સ્ટ ટાઈમ હશે. એ કયા પદાર્થો હતા એ આવતીકાલે જાણીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. ફરી એક નાદ ઘૂંટવાનું મન થાય છે. વર્તમાન કો વલ્લભ સુરી કી આવશ્યકતા હૈ. ખરેખર જરૂર છે એવા યુગ પુરુષની, એવા ગુરુની કે જે શિષ્યોને પણ એવા કામો અસાઇન કરે કે દરેકની સ્કિલ એ જીન શાસનને એકદમ ઓપ્ટિમાઇઝ રીતે કામમાં આવે. વધુ આવતીકાલે જોઈએ. જૈનમ જયતી શાસનમ.